नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव नियुक्त निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં 3 કળશ કર્યા છે, એટલે કે સળંગ કળશ 195 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે ચોથો કળશ શરૂ કરીએ છીએ, સળંગ કળશ 196. સમયસારમાં આ કળશ ગાથા 316 પહેલા, એટલે કે ગાથાઓ 4 ગાથાઓ જે કહેવામાં આવી 311, 312, 13, 14, 15, તો એ 4 ગાથાઓ પછીથી આ કળશ કહેવામાં આવ્યો. અને અગાઉ જેમ 195માં કળશની અંદર જે વાત કરવામાં આવી કે કર્તાપણું આત્માને નથી, તો એ રીતે અહીંયા ભોગતાપણું આત્માને નથી એ વાત કરવામાં આવી છે. અને આ કળશ 316મી ગાથાની પહેલા, એટલે એની સૂચના રૂપે પણ કહેવામાં આવ્યો છે. તો અહીંયા કહે છે કે એવી જ રીતે ભોગતાપણું પણ આત્માનો સ્વભાવ નથી. એવા અર્થનો આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે. અને 196મા શ્લોકના અર્થમાં કહે છે કે કર્તાપણાની જેમ ભોગતાપણું પણ આ ચૈતન્યનો, એટલે ચિત્ત સ્વરૂપ આત્માનો સ્વભાવ કયો નથી. અજ્ઞાનથી જ તે ભોગતા છે. અજ્ઞાનનો અભાવ થતા અભોગતા છે. જેમ કર્તાપણાને વિશે વાત કરી એ જ રીતે અહીંયા ભોગતાપણાને વિશે પણ કહે છે. કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થમાં પંડિત રાજમલજી કહે છે કે ચેતન દ્રવ્યનો ભોગતાપણું, એટલે કે જ્ઞાનાવરણ આદિ કર્મના ફળનો અથવા સુખ દુઃખ રૂપ કર્મફળ ચેતનાનો અથવા રાગ આદિ અશુદ્ધ પરિણામ રૂપ કર્મ ચેતનાનો ભોગતા જીવ છે એવો સ્વભાવ, અર્થાત જીવ દ્રવ્યનો સહજ ગુણ, એવું તો ગણધર દેવે કહ્યું નથી. ગણધર દેવે એવું નથી કહ્યું. કેવું નથી કહ્યું? કે જીવ આ શુભાશુભ ભાવ જે એને થઈ જાય છે, રાગાદી ભાવ થઈ જાય છે, એવા શુદ્ધ પરિણામ થાય છે કર્મ ચેતના અને કર્મફળ ચેતના, અને આ જ્ઞાનાવરણ આદિ કર્મના ફળ અને સુખ દુઃખ રૂપ કર્મફળ ચેતના, એમ એનો તો એ ભોગતા નથી. એવો સ્વભાવ જીવદ્રવ્યનો છે એમ ગણધરદેવે નથી કહ્યું. જીવદ્રવ્યનો સ્વભાવ તો શુદ્ધ છે, એનાથી રહિત છે. એટલે કહે છે કેવી રીતે કે ચેતન દ્રવ્યનું ભોગતાપણું એટલે કે જ્ઞાનાવરણ આદિ કર્મ ફળનું ભોગતાપણું અથવા તો સુખ દુઃખ રૂપ કર્મ ફળ ચેતના એનું ભોગતાપણું અથવા તો રાગ આદિ અશુદ્ધ પરિણામ રૂપ કર્મ ચેતનાનો ભોગતાપણું, એમાંનું કોઈ પણ પ્રકારનું ભોગતાપણું એ જીવનો સ્વભાવ, સહજ સ્વભાવ, સહજ ગુણ, એવું ગણધરદેવે નથી કહ્યું એમ કે છે. એટલે એનો અર્થ કે એવું કાંઈ છે નહીં. તો શું કહ્યું છે ગણધરદેવે એ વાતને પછી આગળ સમજાવે છે કે જીવનો ભોગતા સ્વભાવ નથી એમ કહ્યું છે. ગણધરદેવે તો એમ કહ્યું છે કે જીવનો ભોગતા સ્વભાવ નથી, અને એમાં આ બધી વસ્તુ ભોગતાની જે લીધી એમાંનું કાંઈ જીવને નથી, એનો સ્વભાવ જ ભોગતાપણાનો નથી. અને દ્રષ્ટાંત કહે છે કે જેમ જીવદ્રવ્ય કર્મનું કરતા પણ નથી તેમ, અગાઉ આ જ રીતે વાત કરી હતી કર્તાપણા વિશે કે જેમ જીવદ્રવ્ય કર્મનું ભોગતા નથી તેવી રીતે કરતા પણ નથી, એવી રીતે દ્રષ્ટાંત. તો અહીંયા ભોગતાની અંદર કરતાપણાનું દ્રષ્ટાંત લઈ અને બંને વાતને મૂળ તો સાથે કહેવામાં આવી છે. આ જ જીવદ્રવ્ય પોતાના સુખ દુઃખ રૂપ પરિણામને ભોગવે છે એવું પણ છે,
તે શા કારણથી? તો કહે છે કે અનાદિથી કર્મનો સંયોગ છે, તેથી મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ વિભાવે પરિણમ્યું છે, તે કારણે ભોગતા છે. પણ એ ભોગતા પણ કેવું છે? એ તો ક્ષણિક છે અને એ ખરેખર વાસ્તવમાં ભોગવવા પણ છે પણ નહીં, કેમ કે એમાં તો જીવ એ પરપદાર્થને કે પરપદાર્થના લક્ષ્ય થતા પોતાના ભાવ પોતાના પરિણામનો ખરેખર તો એ ભોગતા થતોય નથી. નિશ્ચયથી તો પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે ત્યારે તો એ જ્ઞાન આનંદનો જ ભોગતા છે. એટલે એ વાત અહીંયા કરે છે કે મિથ્યાત્વ રૂપ વિભાવ પરિણામનો નાશ થતા જીવ દ્રવ્ય સાક્ષાત અભોગતા છે. ભાવાર્થ આમ છે કે જેમ જીવ દ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એવું જીવ દ્રવ્યનું અનંત ચતુષ્ટય સ્વરૂપ છે, તેમ કર્મનું કર્તાપણું ભોગતાપણું સ્વરૂપ નથી. કેમ કે પેલું તો એના ગુણને કારણે છે, અનંત ચતુષ્ટય તો એના ગુણને કારણે છે. એવું જીવનું કર્તાપણું ભોગતા નથી, ભોગતાપણું એવું સ્વરૂપ નથી. એ કર્મને કરે કે ભોગવે એવું એનું સ્વરૂપ નથી. એ દ્રવ્ય કર્મ હોય કે ભાવ કર્મ હોય, કોઈને પણ એ કરે નહીં અને ભોગવે પણ નહીં. કર્મની ઉપાધિથી વિભાવ રૂપ એટલે કે અશુદ્ધ પરિણતિ રૂપ વિકાર છે, તેથી વિનાશિત છે. તે વિભાવ પરિણતિનો વિનાશ થતા જીવ અકર્તા છે, અભોગતા છે. હવે મિથ્યા દ્રષ્ટિ જીવ દ્રવ્ય કર્મનો અથવા તો ભાવ કર્મનો કરતા છે. મિથ્યા દ્રષ્ટિ જીવ દ્રવ્ય કર્મનો અથવા તો ભાવ કર્મનો કરતા છે, સમ્યક દ્રષ્ટિ કરતા નથી, એમ કહે છે. તો એ રીતે 196મો શ્લોક છે. ને આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. કળશ પ્રવચન ભાગ 6, એના પારા નંબર 119 ઉપર પહેલેથી શરૂ કરી અને પ્રવચન નંબર 218 ગુરુદેવ 196 કળશનો વિસ્તાર કરે છે. કળશ ટીકા 196. ભોક્તૃત્વમ ન સ્વભાવસ્ય સ્મૃત કર્તૃત્વમ વચ્ચિત અજ્ઞાનાતે ભોક્તાયમ તદ અભાવાત અવિદક. क्या कहते हैं? असचित भोक्तरम स्वभाव न स्मृत. असचित चेतन द्रव्य जो भगवान आत्मा, ये तो ज्ञान स्वरूप ने आनंद स्वरूप है. मूળ એનું અસલી સ્વભાવ આત્માનો ચેતન જાણવું દેખવું और आनंद सच्चिदानंद रूप सत नाम शाश्वत ज्ञान ने आनंद का स्वभाव आत्मा है. ये आत्मा चेतन द्रव्य का, ये चेतन द्रव्य की व्याख्या हुआ. व्यवहार ठीक क्या कहते हैं? जो आत्मा है ना, अंदर आत्मा, उसका असली मूल स्वभाव चेतन है. चेतन नाम जानन देखन उसका स्वभाव है. दूसरी दृष्टि से कहिए तो ये भगवान आत्मा का स्वभाव जानना देखना ज्ञाता दृष्टा है. ये चेतन द्रव्य ज्ञानावरणादि कर्म फल का रक्षा सुख दुख कर्म फल चेतना का नाना बनी जड़ कर्म की बात है. ये सूक्ष्म को सुख दुख जे कर्म फल चेतना जेनी बात है सूक्ष्म प्रभु. सुख दुख की जो कल्पना होती है उसका भी भगवान आत्मा चेतन स्वरूप है, वो उसका भोगता नहीं. चेतन द्रव्य जो ज्ञान स्वभाव से भरा पड़ा परिपूर्ण वस्तु है ना, आत्म तत्व है ना, तत्व तो तत्व है तो उसका कोई स्वभाव है कि नहीं? जेम तत्व त्रिकाली है ऐसा स्वभाव कोई त्रिकाली है कि नहीं?
वर्तमान दिशा में फेरफार है तो अनादि से भूल है, पण वस्तु स्थिति जे आत्मा है ये त्रिकाली है, अण उत्पत्ति અને અવિનાશ, એની ઉત્પત્તિ નથી કભી અને કોઈ નાશ નથી, એવું એ સત સ્વરૂપ ભગવાન आत्मा, ये चेतन द्रव्य, उसका असली स्वभाव, कायमी स्वभाव, मैं उसकी कायमी मौजूदगी, चेतन ज्ञान आनंद इसकी मौजूदगी चीज है। भाषा समझा छू भाई? जात जुदी ये चेतन द्रव्य सुख दुख, अंदर में कल्पना में जो सुख दुख होता है, ये सुख दुख ની कल्पना का खरेखर वस्तु स्वभाव भोगता नहीं। फिर જેની વાત છે બાપુ, આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે। चेतन द्रव्य ज्ञानानंद सच्चिदानंद प्रभु ये अनादि है, ये कोई नवी चीज नहीं। नवी होएगी तो दशा पलटे ही नवी होए, वस्तु है नवी होती नहीं। अने चीज में पलटा होता है विचार का, ये तो अवस्था है, हालत हालत नहीं होती है। पर वस्तु है जो त्रिकाल, ये नई नहीं होती, ये तो अनुत्पन्न अविनाशी, उत्पन्न भी नहीं है न नाश भी नहीं है। तो क्या ये चीज है कि तो चेतन द्रव्य है। जाणग ने देखन स्वभाव स्वरूप भगवान आत्मा। ये सुख दुख नी कल्पना अथवा राग आदि अशुद्ध परिणाम सूक्ष्म है भगवान। ये पुण्य ने पाप ना दयादान नो व्रत भक्ति ना के काम क्रोध ना भाव, ये विकल्प है, विकार है, विकृत है। वो कारण वस्तु का स्वभाव राग आदि का અને सुख दुख का भोगता ने करता नहीं। अज्ञानी अज्ञानपने अनादि से मान रखा है। समझ में आया? है तो लॉजिक से बात पर कोई भी कभी सुना नहीं, किया नहीं। अंदर देह से भिन्न भगवान ये कायमी चीज जे है वस्तु, वो तो चेतन नाम जानक देखन आनंद है। वो चीज है, वस्तु है, और वस्तु में जो स्वभाव है जानन देखन आदि शक्ति, ये कोई राग आदि दयादान का के राग आदि का फल का भोगता ही नहीं, स्वभाव भोगता नहीं। आत्मा में ऐसा कोई स्वभाव ऐसा नहीं त्रिकाली कि जो राग को भोगवे, कि इंद्रिय का विषय का भोग में सुख दुख की कल्पना को भोगवे, ऐसा कोई आत्मा में स्वभाव ने गुण नहीं। समझाई से गुजराती समझाई से, हिंदी में समझ में आता है। हिंदी लोग हैं थोड़ा, हिंदी चलती है। ये सुख दुख अनुकूल चीज को देखकर सुखी में हूँ ऐसा कल्पना, और प्रतिकूल को देखकर मैं दुखी हूँ ऐसी कल्पना, एक कल्पना का खरेखर भगवान ज्ञानानंद स्वरूप, उसमें कोई ऐसा स्वभाव, कोई शक्ति, कोई गुण, कोई उसका सत्व एमा है नहीं कि उसको भोगवे। समझ में आया? छे पुस्तक में छे कि नहीं? क्या ચોપડા વોપડા में क्या નથી ત્યાં તમારા ધૂળમાં? ત્યાં પૈસા ધૂળ દેખાય, ધૂળ ડુંગળમાં પાના પર એ તો ઉઘરાણી દેખે, લોકો વાણિયા વાતું કરે કે ઉઘરાણી જોવે ચોપડામાંથી કેટલી ઉઘરાણી કે નહીં, હોના ધરે તમે આત્માને क्या है? हाँ कहते हैं कि आत्मा में आत्मा का असली स्वभाव, मूल स्वभाव
तो आनंद ने ज्ञान है, तो ये ज्ञान ने आनंद स्वभाव ये हरक सुख का भोगवे ये चीज है नहीं। समझ में आया? और पुण्य ने पाप का भाव राग आदि उसको करे ऐसा कोई स्वभाव नहीं है। ये तो अनादि अज्ञान से राग का कर्ता ने राग का भोक्ता अज्ञान से उत्पन्न किया ऐसा भ्रमण है। समझ में आया? ये कर्ता भोक्ता आत्मा है नहीं है स्वरूप में। ये कहते हैं देखो राग आदि असुर परिणाम कर्म चेतना, कर्म चेतना એટલે વિકારી रूप चेतन એમાં એકાગ્ર हो जाए, राग में एकाग्र हो जाए कर्म चेतना, અને उसका सुख दुख ની कल्पना में भोगता हो जाए एक कर्म फल चेतना। कर्म એટલે जड़ न्याय बात नहीं है, तो विकारी परिणाम उसको कर्म कहते हैं। कर्म नाम कार्य, पुण्य ने पाप का भाव और हरक शोक का भाव वो कार्य है विकारी, उसको कर्म कहते हैं। कर्म काम कार्य, तो ये कार्य का कर्ता ने भोगता आत्मा का मूल स्वभाव में कोई चीज एक शक्ति भी नहीं। શું ભાઈ વેપાર ધંધા બધા નહીં આવે, લાદીના મોટા વેપાર કરે ધૂળના, એ તો અજ્ઞાની ઝીણી વાત તો હજી બહુ તો નથી કરતા, હજી તો થોડું વાત કરીએ છીએ, બહુ સૂક્ષ્મ તો ઝીણી વાત है। समझ में आया? ઝીણી વાત है प्रभु। लॉजिक न्याय वस्तु स्थिति ऐसी है कि जे न्याय से सिद्ध करना चाहिए। न्याय में नी धातु है, नी धातु न्याय, तो नी ले जाना, जैसी वस्तु की स्थिति है ऐसा ज्ञान को ले जाना उसका नाम न्याय। सरकार के न्याय तुम्हारा दूध वकीलात करे, वकीलो नहीं भाई वकील नारायण बड़ा वकील था। 35 वर्ष पहले 5 कलाक जाते 200 रुपये लेते थे एक ढूंढ हो ढूंढ पाप કર્યું તો એકલું શું કર્યું કોર્ટમાં જઈને બોલે આમ છે તેમ છે ફલાનું ઠીકું બધું રાગનો ભાવ હતો, પાપ હતો ભાઈ। તો હા ભગવાન કુજ્ઞાન હતું, વકીલાત में કુજ્ઞાન હતું એમ ભાઈ કે છે। हाँ तो प्रभु एम कहते हैं सर्वज्ञ आत्मा मां सर्वज्ञ स्वभाव है। आत्मा वस्तु है ना, वस्तु तो पदार्थ है ना, अस्थि है ना, अस्थि मौजूदगी चीज, तो उसमें सर्वज्ञ स्वभाव है, शक्ति सर्व ने जानना देखना अपने कौन पर को ऐसी इसकी शक्ति में स्वभाव है। तो ये सर्वज्ञ स्वभाव ऐसा नहीं कि जो राग को करे न राग को भोगवे, इस सर्वज्ञ स्वभाव में ऐसा है नहीं। ઝીણી વાત છે બાપુ, અત્યારે તો ચાલે છે બધું ગડબડ, બધું બહુ બધી ખબર છે ને। આ ચીજ અંદર ભગવાન, અંદર સચ્ચિદાનંદ પ્રભુ, દેવળમાં ભગવાન જ્ઞાનાનંદ સહજ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, સહજ आत्मा स्वाभाविक स्वरूप, ये तो ज्ञान ने आनंद उसका स्वभाव है। ये स्वाभाविक चीज ने कोई ऐसी शक्ति ने स्वभाव नहीं कि राग ने करे अने राग सुख दुख ने भोगवे, ऐसी कोई शक्ति ने स्वभाव नहीं। समझाई છે કાંઈ? આ બધા લાદીના વેપારના ઢીકણાના વેપારને બધા કરી કે સાતવા ન કરી શકે એમ કે છે, એ તો વાત જ નથી। અહીં તો આ એના તરફનો વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ નહીં કરતા ને ભોગતા કોઈ આત્માના સ્વભાવમાં શક્તિમાં ગુણમાં નથી। અજ્ઞાનથી એને ઊભું કરેલું કરતાપણા ને ભોગતાપણાનો ભાવ છે। શેઠ આવું છે, આવી વાત સાંભળવી કઠણ પડે।
एम कैसे कि एक जीव द्रव्य का सहज गुण ऐसा तो गंधर्व देव ने नहीं कहा है। કર્મ ફળ ચેતના એટલે વિકારી સુખ દુઃખનું વિદન કરવું અને કર્મ ચેતના એટલે રાગ દ્વેષનું કરવું એવા जीव है। ऐसा जीव द्रव्य का सहज गुण तो गणधर देव ने नहीं कहा। संतो ये सर्वज्ञ ने तो नहीं कहा, पर सर्वज्ञ वाणी जो आई ये वाणी में शास्त्र की रचना किया। ये गणधर नाम संतना गणना टोला नायक, उसने कोई शास्त्र में ऐसा कहा है नहीं कि आत्मा राग ना करे न राग ने भोगे, ऐसा आत्मा का स्वभाव है, ऐसा तो कहीं कहा नहीं। हाँ 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 हाँ, समझ में आया। सूक्ष्म बात है, अनंत काल की परिभ्रमण करे, भान न मिले मैं कौन हूँ, कैसा हूँ, क्या मेरी ताकत है। क्या राग ना करना न राग ना भोगना ये ताकत है उसकी है? ताकत नाम स्वभाव। समझ में आया। हाँ हाँ भगवान आए तो श्लोक बहुत अच्छा है। हमारे डॉक्टर ताकड़े श्लोक बहुत सारो है भाई। आई ना डॉक्टर से भाई खबर से जीव द्रव्य नो क्या कहते हैं? जीव द्रव्य એટલે વસ્તુ, आत्म द्रव्य એટલે द्रव्य એટલે જેમ पानी है ना, पानी में तरंग उठते हैं, एम आत्मा द्रव्य वस्तु है, उसमें उसकी दशा का तरंग उठते हैं। द्रव्यति द्रव्यम, द्रव्य 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 पर्यायी अवस्था को द्रव्य, उसका नाम द्रव्य। पर वो द्रव्य है ये पर्याय में नहीं, અને ये पर्याय द्रव्य में नहीं। अरे ये द्रव्य का स्वभाव ज्ञानानंद प्रभु, अतीन्द्रिय आनंद ये उसका स्वभाव है। अतीन्द्रिय ज्ञान, इंद्रिय ज्ञान ये उसका स्वभाव नहीं, तो ब्रह्मणा से उत्पन्न किया इंद्रिय ज्ञान है। अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख, अतीन्द्रिय शांति, अतीन्द्रिय अंदर प्रभुता ये इसका स्वभाव है। तो ये स्वभाव एमा राग को करे અને राग को भोगवे, ऐसा कोई स्वभाव संतों तो कहा नहीं, सर्वज्ञ ये तो कहा नहीं है। समझ में आया? कहियो ने जीव द्रव्य का सहज गुण ऐसा तो न समर्थ स्मरण में आया नहीं, अथवा संतों ही कहा नहीं। अरे बात बापू आવું છે, જ્ઞાન નો ગોળો છે। તો શ્રીફળ નો દાખલો ઘણો આપીએ છે ને ઘણી વાર। આ શ્રીફળ નાળિયેર, તો નાળિયેર તો કોને કઈ ખરેખર તો શ્રીફળ છાવા એ નહીં, કાચલી નહીં, અને કાચલી કોર की લાલ છાલ એ બી નહીં। લાલ છાલ ની પાછળ ધોળો સફેદ ગોળો એ શ્રીફળ નાળિયેર ભાઈ ન્યાય સમજે છે। આ તો શ્રીફળનો દાખલો કે છાલા ઉપરના કાચલી અને લાલ છાલ ટોપરા પાક કરે તો કસી નાખે ને, તો ખરેખર એ લાલ છાલ એ કઈ શ્રીફળ નથી, કાચલી શ્રીફળ નથી, છાલા શ્રીફળ નથી। શ્રીફળ તો એ લાલ છાલ ની પાછળ ધોળો મીઠો ગોળો છે જે એ શ્રીફળ છે। એમાં ભગવાન આત્મા શરીર રૂપિયા છાલા છે એ આત્મા નથી, આ તો છાલા છે। આ જે પાપ ને પુણ્ય બંધાણ હોય કર્મ એને એના પૈસા મળે શું ભાઈ, એ દાપણ કઈ મળતું નથી। હા ડાયા માટે પૈસા થઈ ગયા કરોડો રૂપિયા, 2 રૂપિયા, એ તો પૂર્વના પુણ્યના રજકણ એવા હોય પરમાણુ માંથી, તો બુદ્ધિના બારદાન 5-5 લાખ પેદા કરે છે। જોયા છે ને બારદાન, સમજે? ખાલી બુદ્ધિમાં બારદાન ખાલી હોય પણ 5-5 લાખ પેદા કરે ત્યારે જોયા છે ઘણા। હા હા હા, અને બુદ્ધિવંત હોય છે છતાં 2000 મહિને પેદા કરવા હોય તો પછી ન ઉતરતા હોય, કઈક ની સેવા ચાકરી માખણ ચોપડે।
માણસ 2000 પૈસા મળવા એ કોઈ વર્તમાન પ્રયત્નનું ફળ નથી. એ તો પૂર્વના પુણ્યને પાપના રજકણો હોય છે, માટી કર્મ કાચલીની પેઠે એ ભીનતી છે. એ કાચલી નહીં, છાલા નહીં, કાચલી એટલે કર્મ. અને પુण्य पापना भाव जो उठते हैं, शुभ शुभ विकल्प दया दान काम क्रोध, ये लाल छाल, ये लालनी छालनी पाछળ आत्मा जे છે એ ધો શુદ્ધ આનંદનો ગોળો છે. સમજાયું છે ભાઈ? હા હા હા, આ તો લોજિક છે, એ સિદ્ધ કરતા એમને માનના છો નહીં. હા, ભગવાન આત્મા અંદર મેં તો જેમ ધોળો એટલે શુદ્ધ અને મીઠો એટલે આનંદ, એમાં શુદ્ધ આનંદ કંદ પ્રભુ અંદર રહે, એને આત્મા કહીએ. ये पुण्य ने पाप ना भाव, ये आत्मा नहीं, ये तत्व विकारी तत्व है. और शरीर तो पर है, प्रत्यक्ष पर है तो छूटता है, छूटी જાય છે, નવું આવે છે. એ છૂટી જાય, ગયો આત્મા ગયો એમ નથી કહેતા, એ આત્મા છૂટી ગયો. એ ભિન્ન છે, આ જડ છે, તો ભાવ માટી છે. તો આ શરીર કર્મ અને પુण्य પાપનો ભાવ, તો અહીં તો પુण्य પાપના ભાવ એનો કરતા પણ એવો કોઈ આત્માનો સ્વભાવ નથી ટીકાળી. તેમ હરક શોકનું ભોગવવું એવો કોઈ આત્મામાં ટીકાળી સહજ સ્વભાવ ગુણ શક્તિ નથી. હા 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 હા. અત્યારે આ થયું છે શું? આ બધું ગુણ શું થયું? આ બધું ત્યારે હા 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 હે स्वर्ण ऐसा कहा है दृष्टांत कर्तृत्ववत, जिस प्रकार जीव द्रव्य कर्म का करता भी नहीं, भगवान आत्मा ये तो ज्ञान चक्षु है. ये ज्ञान चक्षु राग ना करता नहीं, ऐसे राग का भोगता भी नहीं. हाँ हाँ है, जीव द्रव्य कर्म का करता भी नहीं. अयम जीव भोगता, यही जीव द्रव्य अपने से हवे ફેર લે છે. અયમ જીવ ભોગતા, તારા ભોગવે છે ને, દેખાય છે ને, આ રાગ ને ભોગવે, પુણ્ય ભોગવે, પાપના ભાવને ભોગવે કરે, પરનું કરે ને શરીરનું. એ લાદી નાદીની વાત અહીં નથી. અંદર એને લાદી નહોતું પેલું, તમારું બીજું હતું નહીં અંદર. હે કાગળના પૂંઠા પોપટલાલભાઈ હતા ને, ગુજરી ગયા, એમાં દીકરા છે, ગુજરી ગયા ને. આપણે દિવાળી પછી 4 દી થઈ ગયા હતા, અહીં ગઈ તરફ 2 દી ગુજરી ગયા, એમના દીકરા છે. અહીં કે છે કે આત્મામાં કરતા ભોગતા રાગનો ને વિકારનો, કરતા ભોગતાનો કોઈ સ્વભાવ નથી, એની કોઈ શક્તિ ને એનામાં કોઈ ગુણ નથી. ત્યારે કે ભોગતા દેખાય છે એનું શું? રાગ ભોગવે છે, આ વિષય ભોગવે એમ કે છે. વિષય ભોગવામાં પણ કઈ સ્ત્રીનું શરીર ભોગવતો નથી. શરીર તો માણસને હાડકા જડ છે, અને આત્મા તો વર્ણ ગંધ રસ સ્પર્શ વિજ્ઞાન અરૂપી ચીજ છે. નિરંજન નિરાકાર અરૂપી પ્રભુ છે. એ કઈ સ્ત્રીના શરીરને ભોગવતો નથી. ત્યારે શું છે? આ ઠીક છે, એવું જે રાગ કરીને રાગને ભોગવે છે, એને વીંછીના કરડ વખતે ઠીક છે એમ કરી દ્વેષને ભોગવે છે. વીંછીના કરડને નહીં, સ્ત્રીના શરીરને નહીં, વીંછીના કરડને નહીં. સમજ મેં આયા? એ રાગનો કરતા ને રાગનો ભોગતા કઈ રીતે છે? ત્યારે એ વસ્તુના સ્વભાવમાં નથી, એમ તો મેં કહ્યું. આમ તો દેખાય છે અજ્ઞાનીઓ બધા રાગને કરે છે, રાગને ભોગવે છે. રાગને ભોગવે તો શરીરને નહીં. એ સ્ત્રીનું શરીર પૈસાને ભોગવે છે, કોઈ 3 કાળમાં નહીં. પૈસા તો માટી ધૂળ છે, એને આત્મા તો અરૂપી રંગ ગંધ રસ સ્પર્શ વિનાની ચીજ છે. એ રંગ ગંધ રસ એની ચીજ રંગત સ્પર્શને કેમ ભોગવે? ભોગવે તો એનામાં વિકૃત ભાવ કરે, એનો કરતા થાય, અને એને ભોગવે એ અજ્ઞાનપણે થાય છે. વસ્તુના ભાન વિના આ પ્રમાણે ઊભું થયેલું છે એમ કે જો.
कर्तृत्व जिस प्रकार जीव द्रव्य कर्म करने, स्वयं जीव भोगता, यही जीव द्रव्य अपने सुख दुख रूप परिणाम को भोगता है, ऐसा भी है। देखते हैं ने, हरक शोक भोगते हैं। फिर से गुजराती ठीक है, हिंदी से एक दो आपना बज समझ में आया शू क्या कहते हैं कि आत्मा नो मूल स्वभाव, असली स्वभाव कायमी आत्मा ने कायमी स्वभाव, એમાં કોઈ સ્વભાવ અને કોઈ દ્રવ્ય એ કોઈ રાગને કરે ને રાગને ભોગવે, એ તો એનો કોઈ સ્વભાવ તો છે નહીં, સ્વભાવ है नहीं। का होता है क्या? राग कर छे, राग भोगवे छे, ये कहते हैं कि सुख दुख ऐसा भी है। क्या किया कि आत्माना स्वभाव में विकार का करना ने विकार का भोगना स्वभाव में है नहीं, है खरूं, पर्याय में भोगता है, ऐसा है नहीं। ये क्या है? समझ में आया? पर्याय का अवस्था, वर्तमान हालत, त्रिकाली में ये कोई गुण नहीं सकती। सब भोगता दिखते हैं ने, राग ना भोगवे, राग करे, हर्ष ने खुशी થઈ જાય, નારાજ થઈ જાય, એ ભાવમાં ભોગવે છે ને, નારાજ ખુશી થઈ જાય, તો એવા ભાવ નહીં ભોગવે છે ને કે એ તે છે, એ પણ છે, પણ કઈ રીતે છે? એ किस कारण से है? अज्ञानात एव। अरे એને અજ્ઞાન છે, અનાદિનું ભાન નથી। હું એક આત્મા આનંદનો ગોળો શુદ્ધ ચૈતન ઘન છું, ऐसा भान नहीं। ये अज्ञानी मिथ्या दृष्टि એટલે કે જે ત્રિકાળી स्वभाव में रागना करवाने भोगना नो स्वभाव नहीं, तो इसके विपरीत दृष्टि, ये स्वभाव में वह नहीं, तो स्वभाव की दृष्टि हो तो सम्यक दृष्टि सच दृष्टि है। पण स्वभाव का भान नहीं, अज्ञान के कारण ये राग द्वेष ने करे ने राग द्वेष ने भोगे, अज्ञान मिथ्यात के कारण है, मिथ्या नाम झूठी दृष्टि के कारण है। सम्यक वस्तु नो स्वभाव जो है, ऐसी सम्यक सदृष्टिवंत ने राग ना करता ने भोगता पण है नहीं, तो राग ने करता न भोगता पण दिखे छे ने, ये क्या है? अज्ञानातेव, अनादि से कर्म का संयोग है। जड़ कर्म का संयोग है, जैसे श्रीफल में काचली साथे है कि श्रीफल पहलू ने काचली पछी एम कई थी छे, बे हारे छे, श्रीफल ने काचली हारे छे। दूध ने दूध में पानी बे हारे छे, પછી પાણી દૂધ ઉપડી જાય છે। છણો કરે ને કે લીંબુ પાણી નાખે, શેર दूध ना बसे दूध में। तुम्हारे तमीज के दूध तुम्हारा सवार में दूध न पीओ लेવું છણો કરી લેવું કીધું ને ભાઈ, ડાક્ટર की મોટો ભાઈ આપણે ગાંગુલી, એમ કે દૂધનું એમને એમને લેવું, દસો થઈ જશે, એટલે દૂધમાં લીંબુ નાખી પાણી કાઢી નાખવું, અને છણો એટલે એટલો લોચો રહી જાય એ લેવું। એ હમણાં થોડા દી 30 રૂપિયા આખી જિંદગીમાં 88 વર્ષનું કરવાનું, આ તો કોઈ દીકરી આ કે છે કે જે રાગને ને કર્મને ભોગ સુખ દુઃખ ને ભોગવે છે એ મિથ્યાત્વને કારણે છે। એની વાત બહુ मिथ्यात એટલે झूठी दृष्टि, सत्य दृष्टि तो ज्ञान में आनंद स्वभाव जिसका है, ऐसी दृष्टि हो तो ही सत्य दृष्टि, तो उसको तो राग का करता न भोगता ही नहीं। धर्मी तो राग आते हैं, उसका जानने वाला रहते हैं न देखने वाला रहते हैं। तो क्या होता है? राग ने द्वेष ने भोगते हैं, क्या है कि मिथ्या श्रद्धा है, वस्तु स्वरूप है इसकी सम्यक श्रद्धा नहीं,
અને રાગ में हूँ, पुण्य में हूँ, पाप में हूँ, અને हरक शोक में हूँ, ऐसी मिथ्या श्रद्धा बंद ये हरक शोक ने करते हैं, भोगते हैं। आंकड़ों का भारी समझ में आया। मूंड जीव, मिथ्या दृष्टि એટલે मूंड जीव, वस्तु का स्वरूप की खबर नहीं कि मेरी चीज क्या है और मैं असली स्वरूप त्रिकाल क्या हूँ, इसका ज्ञान ने आनंद स्वभाव की जिसको खबर नहीं, ऐसी मिथ्या नाम झूठी दृष्टिबंद ये राग को करते हैं, राग को भोगते हैं। ये मिथ्या झूठी दृष्टि ने कारण है, सदृष्टि ने कारण नहीं। समझ में आया। ये चार गति में रखड़नार परिभ्रमण करनारा जीव मिथ्या दृष्टि के कारण विकार का कर्ता ने भोगता होता है, स्वभाव में है नहीं। पर्याय में, अवस्था में अज्ञानपना के कारण, मिथ्या श्रद्धा के कारण, वास्तविक स्वभाव की श्रद्धा का अभाव के कारण। समझ में आया। ये राग सूक्ष्म दया दान के काम क्रोध का भाव ये तो विकृत है, ये विकृत मेरा कार्य है और विकृत में मैं भोगता हूँ। ये मिथ्या दृष्टि स्वभाव की स्थिति की नहीं जानने वाला मिथ्या झूठी दृष्टि करता भोगता होता है। आंखों काम से बापू आ कहीं है। लेकिन नहीं, ये अफ्रीका थे, अफ्रीका थे, अफ्रीका थे। अफ्रीकाમાં એનું મંડળ છે, નિરોબીમાં મંડળ છે। અમારે યાદ પોતે અગ્રેસર છે, 40 ઘર છે, બધા પૈસાવાળા ઘણા છે। અહીં વાંચન કરે છે, શાસ્ત્રોનું ત્યાં પ્રમુખ છે, ભાઈ પ્રમુખ છે। પેલા એમને મોટા ભાઈ હતા પ્રેમચંદભાઈ। 10 લાખનું મકાન કરવાનું છે ત્યાં નિરૂબીમાં, મંદિર 10 લાખ રૂપિયાનું મંદિર હમણાં નવું કરવું, 1.5-2 લાખનું છે ને ભાઈ? હે, બેડરૂમ પેલાનું છે, આ 10 લાખ નવું કરવાના છે ત્યાં આઈનનું વાંચન માનન માટે ભેગા થઈને। અહીંયા કહેતે પ્રભુ એક વાર સુન તો સही। अनादिकाल से तेरी चीज अंदर अतीन्द्रिय आनंद ने ज्ञान का सागर का भंडार तेरा प्रभु है। वो दृष्टांत भी दिया था से हमारा શેઠ આવ્યા હતા ત્યારે કહ્યું જ નહીં, સુમનભાઈના શેઠ આવ્યા હતા નહીં, આપણા રામજીભાઈના દીકરા છે ને સુમનભાઈ, નોકર છે એ શેઠ આવ્યા હતા મોટા, 3-3.5 કરોડ રૂપિયાની પેદાશ છે વર્ષની આમદની। એના દીકરાને બહુ છે વ્યાખ્યાનમાં જાય, પણ બસ સરકાર લઈ જાય કરોડ હવા કરોડ તો। હા હા, ત્યારે આ દ્રષ્ટાંત આપ્યો સક્રિયાનો, શકરકંદ છે ને, શકરકંદ આવ્યો આપણે શકરકંદ કહીએ તો ઉપરની છાલ છે લાલ, એનાથી જુદી ઓલી ચીજ છે અને તેથી એને શકરકંદ કહે છે। શકરકંદ એટલે સાકરની મીઠાશનો પિંડ, શક્કર એટલે સાકરની મીઠાશનો પિંડ, એને છાલ તે જુદી। એમાં ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મીઠાશનો પિંડ છે। અને પુન પાપના દયાદાન કામ ક્રોધના રાગદેશના ભાવ એ ઉપરની લાલ છાલ છે। એ લાલ છાલ થી ટોપરું નહીં, એમ લાલ છાલ તે હાથમાં નહીં, એમ પુન પાપનો ભાવ એ હાથમાં નહીં। समझ में आया। ये यहाँ तब भोगता दिखते है ने कि अज्ञानात मिथ्यात के कारण। जिसकी स्वभाव की दृष्टि नहीं, अनादि काल से चैतन्य भगवान जानन देखन आनंद ऐसा स्वभाव,
ऐसी जिसको खबर नहीं, दृष्टि नहीं, सम्यक सत्य नहीं, सम्यक सत्य दृष्टि में लिया नहीं, ऐसा मिथ्या दृष्टि जीव असत्य जो विकृत भाव करता है और भोगता है, इसका करता भोगता मिथ्या दृष्टि होता है। समझ में आते हैं? जीनी बात तो है भाई, बीजू शू था वो सुपा है। न्याय थी लॉजिक से पण वस्तु आसी सिद्ध होती है, दूसरी रीति सिद्ध नहीं होती। अंदर भगवान आत्मा क्यों ढूंढते हैं? 84 का अवतार परिभ्रमण करते हैं। घना भाव करते हैं, इसने भावना पाने ना अभी हजारों जाति स्मरण वाला है। अभी आया था ना अपने बेन ने जाति स्मरण છે ત્યાં પાસ કરાવ્યા છે। ક્યાંનો હતો? ઇંગ્લેન્ડનો, અમેરિકાનો બેન છે ને, એમને જાતિ સ્મરણ પૂર્વનું જ્ઞાન છે, ઘણું ઘણી વાત છે બેન છે। એમનું રિપોર્ટ લેવા આવ્યા હતા અમેરિકા। તો એ પોતે એને પૂછ્યું હતું, મેં કીધું કેટલા કાવા છે? કે આવા હજારો છે આખા હિન્દુસ્તાન ને યુરોપિયનમાં, અને બીજે પણ એક ભાવ, કોઈને બે ભાવ, એવા જાતિ પૂર્વના ભાવનું જ્ઞાન એ કંઈ ધર્મ નથી, પણ એવું જ્ઞાન પણ કેટલા છે કે અમારા રિપોર્ટ હતો એની પાસે, અમેરિકાથી માણસ આવ્યા। એટલે મારે બીજું સિદ્ધ કરવું કે ભાવ છે। આ પહેલા આત્મા બીજા ભાવમાં હતો, એ પહેલા બીજામાં ત્રીજામાં આત્મા તો એ અનાદિનો છે જ છે, પણ ભાવમાં ભિન્ન 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 ભાવમાં રખડતો છે। અને એ રખડે છે क्यों? कि अपना निज स्वभाव शुद्ध चैतन घन, जिसमें विकार का कर्ता भोक्ता का कोई गुण नहीं, ऐसा गुणी को गुण धारण करने वाला को दृष्टि जिसमें नहीं, इसको कर्ता भोक्ता होता है અને ચાર ગતિમાં રડતે। આ શું કામ છે? અરે આ બધું કરીએ છે ને કે તો નરસિંહ મહેતાએ કહ્યું છે, હું કરું એ જ્ઞાન છે। હું કરું એ જ્ઞાન છે। પછી શું કીધું? શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડું હોય ને ગાડું, એને હેઠળ કૂતરો હોય ને, એ જાણે મારાથી ગાડું હાલે છે। ત્યાં બધા ધંધા વેપારા ચાલે છે ને બધા, એ જડની ક્રિયા જડથી થાય હોતી है। મૂર્ખ બેઠો એમ માને કે મારાથી થાય છે। એ અંદર રાગ અને દ્વેષનો કરતા, પુણ્ય ને પાપના વિકૃત ભાવનો કરતા અને ભોગતા, સ્વભાવ સ્વરૂપ की दृष्टि बिना मिथ्या दृष्टि वालों ये करता ने भोगता होता है। पर सम्यक दृष्टि, सम्यक इतने जैसा उसका स्वभाव है, राग का करने की कोई शक्ति के स्वभाव है नहीं, ऐसा स्वभाव की जिसको दृष्टि है उसको राग का करता भोगता ही होता नहीं। राग राग आदि होता है पर करता भोगता होता नहीं, जानने वाला रहता है। ये बात आखिरी है। अज्ञानात् मिथ्यात्व राग द्वेष अशुद्ध विभाव रूप प्रणिमा है। देखो अज्ञानी मिथ्या श्रद्धा रूपे जानन लेखन में हूं ऐसा नहीं मानकर, मैं तो राग ने पुण्य पाप भाव में मेरा है ऐसे मानकर अज्ञानी प्राणी मिथ्या नाम विपरीत मान्यता અને રાગ દ્વેષ એવા મલિન વિભાવ રૂપણમાં है, विशुद्ध विकार रूपे हुआ है, इस कारण भोगता है। आ कारण ये विकार का भोगता होता। ઝેર નો અનુભવ કરે છે જેમ કે अमृत स्वरूप भगवान है, उसकी जिसको दृष्टि नहीं, ये राग का भोगता ઝેર का भोगता होता है। स्व का भोगता सुनी तो खबर नहीं। मैं कौन हूँ? अनादि अनंत कोई चीज अंदर छूं, અને જે ચીજ में तो तद्दन शुद्ध पवित्र स्वभाव ज भर्या है। वस्तु है उसमें अपवित्रता हो सके नहीं, अपूर्णता हो सके नहीं, अपवित्रता हो सके नहीं, आवरण हो सके नहीं।
ये तो वस्तु ऐसी चीज, भगवान आनंद स्वरूप अनादि, ये चीज की दृष्टि जिसको हुई, ये राग ने द्वेष आता है, पर उसको पृथक रख कर उसको जानने में रहता है। और अज्ञानी राग द्वेष ने अपना स्वभाव की दृष्टि नहीं के कारण राग द्वेष ने अपना मानकर कर्ता भोक्ता मिथ्या दृष्टि दुखी होकर कर्ता भोक्ता होता है। ઝીણી વાતો બહુ ભાઈ, આ ઇન્જેક્શન બહુ જુદી જાતનું આપશે. હા હા હા, આ તમારા ઇન્જેક્શન આપે છે ને ડાક્ટરો, આ ફલાનું એમાં ઇન્જેક્શન આપતા આપતા ભાઈ મરી ગયા નહીં. તમારે ભાવને નહીં આપે. હેમંતકુમાર હતા ને પટણીના હગા હતા, એ કોકનું કરતા હતા કાંઈ, ત્યાં મને કઈ થાય છે, ખુરશી બેઠા ભૂલી ગયા. હેમંતકુમાર અહીં આવ્યા હતા 2-3 વાર આપણા વ્યાખ્યાન, એક વાર દામ સાચું બોલાવ્યા હતા, આવ્યા 3 વાર. એ તો દેહની સ્થિતિથી મુદત એનો છે, તે સ્થિતિ છૂટે છૂટકો ને લાખ ઉપાય કરે ને દેવ ઉતારે ને દવા કરે તો ત્યાં મટી જાય ને શરીર રહે, એ તેન કાલ तीन लोग में होता नहीं. आई तो उसका करता तो नहीं, उसका तो रक्षक नहीं शरीर वाणी का, पर अंदर में जो राग ने द्वेष ने सुख दुख की कल्पना होती है, उसका कर्ता ने भोगता कौन होता है कि जिसको अपना स्वभाव की भान नहीं, खबर नहीं. ओ मेरी चीज क्या है, मेरे में तिकाली क्या है, मैं तिकाली हूं, मेरे में तिकाली स्वभाव क्या है. आत्मा तिकाली है ना, अविनाश तिकाली अविनाशी है, तो उसमें ज्ञान ने आनंद आदि तिकाली स्वभाव है. तो तिकाली स्वभाव की जिसको खबर नहीं, ये वर्तमान में राग ने द्वेष करीने राग द्वेष करता ने भोगता होता है, इस कारण भोगता है. तद अभावात अवेदक मिथ्यात्व विभाव प्रेम का नाश होने से ये ज्ञानानंद स्वभाव में हूँ, ऐसी दृष्टि होने से राग ने पुण्य मेरा है, पुण्य पाप मेरा है, ऐसा मिथ्यात भाव का जिसने नाश किया है और सम्यक भाव का जिसने उत्पन्न किया है, मैं तो आनंद ज्ञाता दृष्टा शुद्ध चैतन्य हूँ, ऐसा जीव मिथ्याग्रह विवाह प्रणम का नाश होने से है, यानी मिथ्या श्रद्धा का नाश हो गया. राग मेरा चीज है न राग को भोगता हूँ, ये दृष्टि रही नहीं. धर्मीनी पहली दर्जानी चीज कहते हैं कि जीव ने એને आत्मज्ञान हुआ, आ तो आनंद ने शांति का सागर भगवान है. ऐसी दृष्टि हुई त्यार से अवेदक है, त्यार से राग का भोगता ने राग का करता होता नहीं. बहु बात हा ने नाम 2 बात आई. शुद्ध स्वभाव की दृष्टिवंत को राग होता है, पर कर्ता भोगता नहीं, उसको ज्ञाता तरीके जानते हैं. अज्ञानी अपना स्वभाव की दृष्टि की खबर नहीं, मैं कौन पवित्र आनंद हूँ, ये राग का कर्ता न भोगता होता है, ये मिथ्यात्व में कर्ता भोगता होता है. और तद अभावात मिथ्यात्व का नाश कर जिसने आत्मा का स्वभाव का सम्यक दर्शन प्रकट किया, ये अवेदक है. ये विकार भाव का भोगता ये नहीं. आ बहुत झीणी बात बापू, એનો અભ્યાસ જોઈએ. આ તો એને ડાક્ટરને LLB કે એમ શીખતા, પણ ડાક્ટર જોવે છે ને કેટલા ભાવ, આ વકીલાને LLB શીખે, ડાક્ટર એમ ભરતો થયો. થોડા અનાદિકાળની ભૂલ કઈ છે ને કેસે હે, એને થોડો વખત અભ્યાસ જોઈએ, એને સમજાય ને. અને એમ કે નહીં અનાદિકાળ વિવાહ ભૂલ એમ કહ્યું હતું ને, અનાદિ છે કર્મકાળ સંયોગ, ये कारण मिथ्या श्रद्धा ने राग प्रणवा है, ये कारण भोगता ज्ञानी. तद अभावात अवेदक. मैं राग नहीं पुण्य नहीं, मैं तो ज्ञाता दृष्टा आनंद कंद प्रभु हूँ.
ऐसी दृष्टि होने से सम्यक दृष्टि ने धर्मी हुआ। चार से ही विकार का भोक्ता होता नहीं। विकार भाव आता है, उसको जानन देखन में रहता है। ये मेरी चीज है मानते नहीं। अज्ञानी मेरी चीज है ऐसे मानते थे ना। जीव द्रव्य साक्षात अभोक्ता होता है। ये क्या किया कि वस्तु तो अभोक्ता है ही। वस्तु है तो आनंद ने ज्ञान ने शांत रस ने भरा। ये चीज तो राग का भोक्ता है ही नहीं। पर पर्याय में जो भोक्ता अज्ञानपन था, ये सम्यक दर्शन हुआ, स्वरूप की दृष्टि का भान हुआ, तो पर्याय में साक्षात करता हुआ। पर्याय में वो भोक्ता हुआ। द्रव्य में तो था ही कैसे। आगे उपदेश में कई जात नो दुनिया में हाले कहीं न वापस बापू मार्ग ना एवं भाई है वस्तु थी आई तो बापू आई तो 88 वर्ष ही न थिया शरीर 88 निवासिया हो सकूं बीजे બે અહીં તો 71 વર્ષ થયા બધું છે। દુકાન ઘરની પિતાજીની હતી તો હું તો સાસર ત્યાં વાંચતો ત્યાં પાલી છે ભરૂચ વડોદરા પાલી દુકાન છે ત્યાં મોટા પારસીનું જીન હતો અમારી પાસે દુકાનની પાસે બધા અમારે જાણીતા હતા ત્યાં। હું 9 વર્ષ થયો ત્યાં પાલી 68ની સાલમાં છોડી દીધું। 68 65 40 दीक्षा લીધી। आई कैसे भावार्थ इस प्रकार के जिस प्रकार जीव द्रव्य का अनंत स्वरूप जरी बात एवी करी है कि जीवનું स्वरूप तो अनंत चतुष्ट એટલે अनंत ज्ञान, अनंत दर्शन, अनंत आनंद, अनंत वीर्य, ये इसका त्रिकाली स्वभाव है। जीव જેને કહીએ તેનો ત્રિકાળી સ્વભાવ અનંત ચતુષ્ટ અર્થાત અંદર બે હદ જ્ઞાન, બે હદ દર્શન, બે હદ आनंद, બે हद वीर्य, पुरुषार्थ बहुत, ये चतुर्थ स्वरूप है। उस प्रकार कर्म का कर्तापना भोक्ता स्वरूप नहीं। जैसा अनंत चतुर्थ स्वरूप है ऐसे राग का कर्ता भोक्ता उसका स्वरूप नहीं। अज्ञान बना से माना है ये नहीं। कर्म की उपाधि से परिणत विकार है, इसमें विनाशिक है तो राग विनाशिक है। विनाशिक का कर्ता भोक्ता है तो अज्ञान है। विवाह परिणति के विनाश होने का जीव करता है, अभोक्ता है। बस मिथ्या श्रद्धा का नाश होकर आत्मा जैसा है इसी प्रतीति अनुभव में आया। चार से राग का अकर्ता न भोक्ता है, अकर्ता न अभोक्ता है। अज्ञानपने कर्ता न भोक्ता था तब चार गति में रूते थे। पर जब अपना स्वभाव के आत्मज्ञान हुआ, चार से अकर्ता न भोक्ता हुआ, उसका परिभ्रमण रहते नहीं। ये चार गति में से छूट के मोक्ष हो जाता है। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ।